આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો ખાટો મીઠો અને તીખો છુંદો બનાવીશું. પૂરી રેસીપીની ડિટેલ્સ પરફેક્ટ માપ સાથે નાની નાની ટિપ્સ સાથે અને 500 ગ્રામ કેરી સામે કેટલી ખાંડ ઉમેરી પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. હવે 500 ગ્રામ કેરી લીધી છે, અહીંયા રાજાપુરી કેરી લીધી છે, તેને સારી રીતે મેં ખમણી લીધી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે માત્ર હળદર અને મીઠું જ ઉમેરીશું, તો તેના માટે 2 થી 2.5 ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ 2 ચમચી જેટલું હળદર પાવડર ઉમેર્યું છે. ત્યારબાદ બંનેને સારી રીતના હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી કેરીના ખમણમાં હળદર અને મીઠું સારી રીતના ચડી જાય. હવે સારી રીતના મિક્સ થઈ ગયા બાદ તેને ઢાંકણ વડે ઢાંકી ઓવરનાઇટ માટે રાખીશું, જેથી હળદર અને મીઠું કેરીમાં ચડી જાય અને મીઠાનું પાણી પણ સારી રીતના છૂટું થઈ જાય. તો હવે ઢાંકણ ઢાંકી અને હું એક આખી રાત માટે એને ઢાંકીને રાખી દઈશ. જો તમને મારી આ છુંદાની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. હવે બીજે દિવસે તમને બતાવું તો મસ્ત એવું પાણી છે છૂટું થઈ જાય છે, તો આવી રીતના હાથ વડે થોડું પ્રેસ કરી અને આપણે પાણીને આવી રીતના નીચવી લઈશું. અહીંયા બધું જ પાણી નથી નીચે લેવાનું, બહુ ડ્રાય થઈ જશે તો છુંદો છે લચકેદાર નહીં થાય અને સૂકો બનશે. તો થોડું એવું હળદરવાળું પાણી તેમાં રહેવા દઈશું, હલકું એવું જ પ્રેસ કરી અને પાણી કાઢી લઈશું. હવે બધું જ કેરીના ખમણમાંથી મેં પાણીને નિતારી લીધું છે. હવે અહીંયા મેં ખાંડ લીધી છે, તો એ 500 ગ્રામ કેરીની સામે 600 થી 650 ગ્રામ જેટલી દળેલી ખાંડનો પાવડર લીધો છે. અહીંયા દળેલી ખાંડના પાવડરની બદલે તમે મિશ્રિત સાકરનો પાવડર પણ લઈ શકો છો. અહીંયા જો તમે આખી ખાંડનો ઉપયોગ કરશો તો સાકરને એટલે કે ખાંડને પલળવામાં અહીંયા પીગળવામાં થોડોક જાજો એવો સમય લાગી શકે છે. તો આવી રીતના દળેલી ખાંડ હશે તો જલ્દીથી પીગળી પણ જશે અને મસ્ત એવો લચકેદાર બનીને તૈયાર થઈ જશે. હવે બધી જ ખાંડની પાવડરને મેં ઉમેરી દીધું છે. હવે સારી રીતના હાથની મદદથી જ સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી કેરીના ખમણમાં ખાંડનો પાવડર છે સારી રીતના મિક્સ થઈ ગયા. હવે મસ્ત એવું મિક્સ પણ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મસ્ત એવું યલો કલર પણ આવી ગયું છે. હવે એકદમ સાવ એવું પતલું એવું કોટનનું કાપડ લઈશું અને તેને ઢાંકી અને દોરીની મદદથી તેને સિક્યોર કરી લઈશું અને 5 દિવસ માટે જ્યાં સરસ જ સારો એવો તડકો સૂર્યનો પ્રકાશ આવે ત્યાં આપણે એને 5 દિવસ માટે સારી રીતના રાખીશું. તો આવી રીતના દોરીથી સિક્યોર કર્યા બાદ અહીંયા ઘરના રહેલા છત ઉપર તમે જ્યાં પણ સારો એવો સૂર્યનો પ્રકાશ આવે ત્યાં તમારે 4 થી 5 દિવસ માટે રાખવાનો રહેશે. હવે 5 દિવસ બાદ તમને ખોલીને બતાવું તો મસ્ત એવો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. બધી જ ખાંડ છે સારી રીતના પીગળી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો, તીખું ભાવે તો વધારે ઉમેરી શકો છો. તો અહીંયા મેં 2 થી 2.5 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર ઉમેર્યું છે. ત્યારબાદ તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ તમે કોઈ પણ કાચની એરટાઇટ બરણીમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો મસ્ત એવો લચકેદાર છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચોક્કસથી મારી રીતના છુંદાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. હવે એને કાચની એરટાઇટ બોટલમાં ભરી લઈશું. અહીંયા હું સર્વિંગ બાઉલમાં લઈ રહી છું. તો મસ્ત એવો ચટકેદાર ખાટો મીઠો અને તીખો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી